ફિલ્મોમાં કામ કરતો અભિનેતા આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કલાકારને ભાંડો ફૂટ્યો અને 2005માં અભિનેતા આરોપીએ નરોડામાં કરી હતી હત્યા. આજીવન કેદનો આરોપી પેરોલ ઉપર થયો હતો ફરાર આરોપી હેમંત મોદી ઘીકાટા મેટ્રો સ્ટેશન નજીકથી પકડાયો. ફિલ્મો નાટકોમાં અભિનય કરીને ઓળખ છુપાવતો હતો આરોપી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જયેશભાઈ જોરદાર સહિતમાં પણ કર્યો હતો અભિનય. મુંબઈમાં છુપાયેલો હત્યારા અભિનેતાને ક્રાઇમ બ્રાન્ચે આખરે પર્દાફાશ કર્યો. તો આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અભિનેતા છે તે હત્યાના આરોપમાં ફરાર થયો હતો, આખરે તેની ધરપકડ કરી છે. શું છે આખો મામલો? શ્વેતાજી, જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે, જેની અંદર જે ફિલ્મી પડદા પર કામ કરતો જે અભિનેતા હતો તેને પકડીને સીધો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કારણ કે આ અભિનેતાનો જે કુકર્મોનો ભાંડો છે તે ભાંડો ફૂટ્યો અને ક્રાઇમ બ્રાન્ચને જયારે હ્યુમન રિસોર્સિસથી માહિતી મળી ત્યારે આ સમગ્ર પ્રકરણની અંદર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો. ખૂબ જ રસપ્રદ સ્ટોરી કહી શકાય કે જે રીતે એક આરોપી કેવી રીતે જેલના સળિયાથી ભાગીને બહાર ગયો ને ત્યારબાદ તેણે પોતે એક પોતાની જિંદગી એટલે પોતાની કારકિર્દી બનાવી, પરંતુ તેના કુકર્મો તેને નડ્યા અને આખરે તે ફરીથી પહોંચી ગયો જેલના સળિયા પાછળ. ઘટનાની સમગ્ર વિસ્તારમાં વાત કરીએ તો આ જે આરોપી છે તેનું નામ છે હેમંત મોદી ઉર્ફે વૈષ્ણવ. આરોપીએ છેલ્લા 2005ની અંદર નરોડા વિસ્તારની અંદર હત્યા કરી હતી અને ત્યારબાદ તે જેલમાં હતો. જેલમાં ગયા બાદ તેના પરિવારમાં કોઈ જ ન હતું અને તેની પત્ની બહાર રઝળપાટ કરતી હતી. કોર્ટે જયારે તેને આજીવન કેદની સજા સંભળાવી ત્યારે હેમંતે તેની પત્નીને કીધું કે હવે તું મને છૂટાછેડા આપી દે અને તારું જીવન તારી રીતે જીવી લે, કારણ કે મારી આગળની જિંદગી હવે જેલમાં જવાની છે. આ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હેમંતે તેની પત્નીને છૂટાછેડા આપ્યા અને ત્યારબાદ જેલની અંદર તે લગભગ 4 થી 5 વર્ષ સુધી સજા કાપતો રહ્યો. પરંતુ અચાનક એક દિવસે જયારે પેરોલ તેને મળી, જે પેરોલ હોય છે તે દરેક કેદીને મળતું એક એવી રજા છે કે જે વાર્ષિક તેને 10 થી 15 દિવસ કે 30 દિવસની મળતી હોય છે. હેમંતને પણ તેના જે ચાલ ચલગત છે તેની પર 30 દિવસની 2014માં રજા મળી અને આ રજાનો તે ઉપયોગ કરી અને પેરોલ જમ્પ કરી તે ફરાર થઈ ગયો. ના તે તેના પરિવારના કે ના કોઈ સંબંધીઓના સંપર્કમાં હતો. ગુજરાત પોલીસે તેને ખૂબ જ શોધવાની કોશિશ કરી, પરંતુ હેમંત ક્યાંય પણ મળ્યો નહીં. પરંતુ કોઈને ખબર ન હતી કે હેમંત આખરે ક્યાં ગયો. હેમંતે પોતાની કારકિર્દી શરૂ કરી મુંબઈમાં. તે મુંબઈમાં ગયો અને ફિલ્મી જગતની અંદર રૂપેરી પડદા પાછળ તે ક્યાંક વિલીન એટલે કે છુપાઈ ગયો. અને હેમંતે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, જીતુભાઈ જોરદાર અને સાથે સાથે જયેશભાઈ જોરદાર સહિત અનેક નાટકો અને ગુજરાતી પિક્ચરોની અંદર તેણે અભિનય કરવાના શરૂ કર્યા. તે લીડ સાઇડ કેરેક્ટરના રોલમાં પણ અનેકવાર દેખાયો, પરંતુ કોઈ પણ પોલીસને કે કોઈ પણ વ્યક્તિને એ ભનક પણ ન આવી કે આ હેમંત મોદી એ જ છે કે જે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી. હ્યુમન રિસોર્સિસથી મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને વોચ કરી અને જ્યારે હેમંત અમદાવાદની અંદર ઘીકાટા મેટ્રો સ્ટેશન પાસે આવ્યો ત્યારે તેને ત્યાંથી દબોચી લેવામાં આવ્યો અને ફરીથી તેને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે એક આરોપી કે જેણે હત્યા કરી અને તેનું આખું જીવન જેલમાં જવાનું હતું, નામદાર કોર્ટે તેને આજીવન કેદની સજા કરી હતી. તેણે જેલની સજા બાદ જ્યારે પેરોલ જમ્પ કરી અને પોતાની કારકિર્દી રૂપેરી પડદા પાછળ બનાવી. પહેલેથી જ હેમંતને નાટકનો શોખ તો હતો જ. હત્યા પહેલા પણ તે નાના મોટા નાટકોમાં ક્યારેક કામ કરી લેતો, પરંતુ જ્યારે તે હત્યા કર્યા બાદ રૂપેરી પડદા પર છવાઈ ગયો, તેણે અનેક મોટા કલાકારો જેમ કે અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની અંદર તેણે અમિતાભ બચ્ચનની સાથે રોલ કર્યો, સાથે જ રણવીર કપૂર સાથે રોલ કર્યો, તેમ અલગ અલગ મોટા જે નામી જે કલાકારો છે તેની સાથે સાઇડ રોલમાં તેણે કામ કર્યું. પરંતુ આખરે તેના કુકર્મો તેને ક્યાંક નડી ગયા. રૂપેરી પડદાથી સીધો જ તે પહોંચી ગયો જેલના સળિયા પાછળ અને આજે ફરી એકવાર હેમંતની કારકિર્દી ઝીરો થઈ ગઈ છે. પરંતુ કહી શકાય કે એક મનમાં રહેલો આરોપીનો જે અભિનયનો કીડો હતો કે કલાકાર હતો તે ક્યાંક મુંબઈ તેને લઈ ગયો, પરંતુ આખરે તેના કુકર્મો તેને નડ્યા અને ફરી એકવાર તે જેલમાં પહોંચી ગયો છે. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 2005માં અભિનેતા આરોપીએ નરોડામાં કરી હતી હત્યા.